जो आया है बेन नी बधान केरी उपाड़ी लाया है। राम राम मित्रों, तो आप जो आज करे थे व्लॉग बनाना चालू कर नाख्યું છે અને આ બાજુ है जो रोटला करवाना चालू है। राम मित्रों, ચાલો ચા નાસ્તો કરવા અને આપણે है ने વાડિયા જવાનું है, પણ है ने ઘડીક રહીને જવાનું है અને વાડિયા है ने આપણે આજ પાણી વારવા જવાનું है, પણ है ने અત્યારમાં जो है ने વાદળા થઈ ગયા है। વરસાદ આવે ને તો આપણે પાણી વારવા પણ ન જવાનું થાય। અને સામે જો વિરલ બેઠો है, આપણે है ने ચા નાસ્તો કરીને એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે। અમારે હજી નાસ્તો કરવાનો બાકી છે, રોટલી ખાઈ પછી। અને અહીંયા है ने जो ભૂમિ હોતી है ખાટલા ઉપર અને બની है ने ગયા है दूध भरवा। ये है ने गाय दुઈને है दूध भरवा ગયા है। બેન है ने ઓલી બાજુ કામ કરે છે, બધું વાસી તો ઘરનું કરે છે। નંદુ है ने जो અહીંયા ભૂમિને રમાડે છે। आज तो એમને है ने કાલે નિસર જવાનું છે। જો મોટા બધાને પડી ગયા નિસર જવાનું છે ને એટલે બેની जो है ने दूध पीने આવતે રહે છે, ચા નાસ્તો કરે છે। जो વિરલને પણ કાલે નિસર જવાનું છે। વિરલ તો ના પાડે। વિરલ ને આવવાનું કાઈ જાણું નિસાર ના કાઈ આ પપ્પા કાલ વિરલ એક પાંટુ કર નાખ્યું તો આમાં। હા, શનિવારનું કર નાખ્યું। બની ગયો ચા નાસ્તો કરેલા ને પછી આપણે છે ને વાડિયા જવાનું છે પાણી વારવા। જો વરસાદ આવે ને તો આપણે પાણી વારવા ન જવાનું થાય, પણ છે ને વરસાદ આવતો નથી, ખાલી હરુડી હશે ને પવન ને એવું બધું થાય, વાદળા ને એવું। જો વરસાદ આવી જાય તો કામ થઈ જાય ને બની છે ને ચા નાસ્તો કરે ને પછી આપણે છે ને વાડિયા જવાનું છે। તો વાડિયા છે ને જો આપણે આવતે રહીશું ને 3 પફ છે ને આપણે સાટી હોતે દીધા છે અને આપણે છે ને આજે દવા ચાલુ કરી દીધી છે। જો બની છે ને વાંય સાટતા સાટતા હિલાવે છે અને આમાં है ने તલ વાયેલા है એના હિસાબે તલ એટલા ઉગ્યા है, બી ખેર્યું હોય ને એના હિસાબે જો તમને દેખાડું। જો આવા તલ है ને ઉગ્યા है અને આપણે है ने દવા है ने ખડની સાટવી હોય, કેમ કે है ने સાટવી પડે એવો ખડ જ એટલું થયું है, બીજું તો ખડ નથી થયું પણ તલ જ એટલા ઉગ્યા है। અને આપણે है ने જો આરેની દવા નાખવી હોય અને આપણે है ने પપમાં 80 ml નાખવી હોય એક પપમાં, તો આપણે है ने જો બધી દવા સાટ દીધી है। અને આ તો જો બેન હોતન વાડી આવી છે, આસ્થા વિરલ। અને હવે છે ને આપણે ખાવા બેવાનું છે ને બની છે ને જો અમે પાણી વારે ખોખામાં। બેનનું શાક છે અને ઘઉંની રોટલી છે। બીજો એક લોટલો છે, તો આપણે છે ને જો ખાઈએ બેન છે ને પાણી વારવા આવતે રહેશું ને બની છે ને આપણે ખાવા મોકલ્યા છે। અને જો આપણે છે ને આમાં છે ને કંઈક 11 દિવસ પછી છે ને આપણે બીજું પાણી છે ને મૂક્યું છે ખોખામાં અને ઓલામાં છે ને આપણે દવા છાંટી છે અને હમણાં છે ને તમને એનું રિઝલ્ટ પણ તમને હું દેખાડીશ। જો અહીંયા છે ને બેનની બધા છે ને કેરી ઉપાડીને લાયા છે। હાલો કેરી ખાવા, બધી છે ને પાકી છે અને આપણે જો આ ભાગ છે ને હોરજોની પીવાઈ ગયો છે। આસ્તાન બે છે ને કેરી ખાય છે। તો ખડ है ने जो બધું है ने ભરવા બન્યું હું તમને है ने દેખાડવામાં તમને દેખાય તો જો આમાં है ने બધું જો ભરવા બન્યું છે, પીરું પડી ગયું છે। સવારમાં તો है ने લાગત દેખાતું હતું અને આપણે है ने પાવર હજી છે પણ है ने કૂવામાં પાણી ખૂટી રહ્યું એના હિસાબે આપણે મોટર બંધ કરી નાખી છે। તો આપણે है ने જો વાડી થઈને બધું કામ પૂરું કરીને ઘરે આવતા જઈશું અને જો વિરલ આસ્થા નંદુ બધા है ने કેરીનો ભાગ પાડે છે। जो नंदू है ने केरी वाइट लई लीधी है, ये है यहाँ नहीं आई वाड़िए અને આ બી હે ને આયા હતા તો આ જો ખાવાનું ચાલુ કરી દીધું છે। અહીંયા હે ને જો હાનનું રાંધવાનું ચાલુ થઈ ગયું છે અને જો બેન હે ને બેઠી છે। હાલો કેરી શાક ખાવા, રોટલી છે ઘઉંની, કેરીનું શાક બનાવ્યું છે અને ઘઉંની રોટલી છે। અને આજનું લોક હે ને આપણે અહીંયા જ પૂરો કરીશું। જો તમને બધાને ગમ્યું હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ન ભૂલતા।